આટકોટના ઘનશ્યામનગર અને સોમનાથ સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધાઓ મુદ્દે તંત્રને લેખિત રજૂઆત કરી છે. રહેણાંક વિસ્તારોમાં ગટર વ્યવસ્થાના અભાવે ભરાતા પાણી અને કાચા રસ્તાથી લોકો પરેશાન છે. ઉપરાંત ગઢ પાસે ખડકાયેલા કચરાના ગંજ હટાવી ત્યાં સીસીટીવી કેમેરા મૂકવા તથા કચરો નાખનાર સામે કડક દંડનીય કાર્યવાહી કરવાની રહીશોએ ઉગ્ર માંગ કરી છે. વ્યાસ દિલીપ કુમાર ભીખાલા આજ રોજ તારીખ 12/3/26ના રોજ જૂના ખારચિયા રોડ ઉપરની લાગતી વળગતી સોસાયટીઓના સમૂહ બધે પબ્લિક ભેગી થયેલ છે. એમાં વિકટ ત્રણ પ્રશ્ન છે કે જે ગેટની પાછળ જે આપણે વિડીયો ઉતારેલ છે અને જાહેર કરેલ છે અને મૌખિક રજૂઆતો કરેલ છે કે ભાઈ આ કચરો ભરો, અહીંયા ઢોર ઢાકર અહીંયા બૈરા નીકળી શકતા નથી, નાના બાળકો જઈ શકતા નથી, ગંદકીવાળો છે અને ગામના જે લોકલ સફાઈ કામદારો છે એ લોકો એના ટેમ્પા અહીંયા ઠલવે છે. એ ટેમ્પા ઠેલવા પછી પાછા ભલે પંચાયત એની નિરાકરણ કરે પણ એ લોકો અહીંયા ટ્રેક્ટર લઈ આવે, જેસીબી લઈ આવે, એ ભરે એ ખર્ચો કોની ઉપર? સફાઈ કામદારને આપણે જે પૈસા આપીએ છીએ સફાઈના એ લોકો અહીંયા નાખે છે. બીજા લાગતા વળગતા માણસો સમજાય સીરીએ ગલીએ ભલે ટ્રેક્ટરનું આયોજન કરેલું છે, એમાં કોઈ ના નથી, પણ કોઈ છતાંય માણસો અહીંયા નાખે છે. આની અંદર મરેલા જીવ જંતુ, આ રોગચાળો થાય, આ નજર સામે બધી છે પ્રત્યક્ષ. આના માટે નિરાકરણ કરવા માટે આજરોજ અમે પંચાયતને આવેદનપત્ર આપીએ છીએ. અને ધાર્મિક સ્થળ સ્વામી મંદિર બાજુમાં બૈરાઓનું આવેલું છે અને આ જાહેર રસ્તો છે. 5 સોસાયટીની પબ્લિક અહીંયા રહે છે. કોઈ બીમાર પડે હાજામાદા છે, જવાબદારી કોની? અનેક વખત રજૂઆત કરી છે મૌખિક. આજે અમે લેખિતમાં રજૂઆત કરીએ છીએ અને આનાથી આગળ પછી અમે મામલતદારશ્રી કે ટીડીઓ અગર એવું લાગશે તો ગાંધીનગર લગી પણ અમે પહોંચવા માટે તૈયારી કરી રહ્યા છીએ. માટે જેમ બને મારું તાત્કાલિક નિરાકરણ થાય અને જેટલો પ્લોટ હોય કે અગર જે કંઈ પરિસ્થિતિ હોય એનું નિરાકરણ કાયમી ધોરણે કરવા વિનંતી છે. અને એવું હોય તો તમે એક સીસીટીવી કેમેરો પંચાયત લગાડી દઈએ. જે લીમલી પીપલી ચોકમાં છે પ્લોટ, એમાં એ લોકો માર્યું જ છે કે ભાઈ અહીંયા કોઈ કચરો નાખશે તો 1000 રૂપિયા પેનલ્ટી લાગશે. તો આવી કંઈ પણ વ્યવસ્થા કરીને અને નિકાલ કરવો. બાકી આમાં જો કોઈ પણ બાળકો કે બીમારી કે કોઈ બૈરાઓને કે મોટા કે થાય આવો જો રોગચાળો ફાટી નીકળશે એના માટે જવાબદાર કોણ?